ઘણા પેશન્ટ અમને પૂછે છે કે સર ઓપરેશન પછી તે ભાગ પર સોજો આવી ગયો છે. તો મિત્રો આજે સમજીએ ઓપરેશન પછી સોજો આવવો એકદમ નોર્મલ અને નેચરલ બાબત છે. કારણ કે જ્યારે પણ આપણે સર્જરી કરાવીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર ઇન્ફ્લામેશન એટલે કે સોજો વધે છે અને જેના કારણે નજીકના ભાગ પર સોજો આવે છે. જ્યારે પણ કોઈ પણ માઇનર સર્જરી કરવામાં આવે તો સોજો માત્ર 2 કે 3 વીક પૂરતો રહે છે. પણ જ્યારે પણ મોટી સર્જરી જેમ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે, આર્થ્રોસ્કોપી છે અથવા તો સ્પાઇન સર્જરી કરવામાં આવે તો તેવા કેસીસની અંદર સોજો 2 થી 3 મહિના સુધી અને ઘણા કેસીસની અંદર 8 થી 9 મહિના સુધી પણ રહી શકે છે. સોજો આવવું એ એકદમ નેચરલ બાબત છે અને તેનાથી કોઈ પણ રીતે ગભરાવાની જરૂર નથી. જ્યારે પણ તમને સોજો આવે ત્યારે ડૉક્ટરની સલાહ મુજબ કમ્પ્રેશન થેરાપીનો ઉપયોગ કરો, રેસ્ટ કરો અને નોર્મલ કસરત કરો, જેનાથી તમને સોજો જલ્દી ઉતરશે અને રિકવરી પણ તમારી ફાસ્ટ થઈ જશે. યાદ રાખો, સોજો તરત નહીં ઉતરે, ધીમે ધીમે ઉતરશે, પણ ડૉક્ટરની સલાહ મુજબ ડાયટ, એક્સરસાઇઝ અને બધી ટેકનિક ફોલો કરશો તો રિકવરી તમારી ફાસ્ટ થઈ જશે. અને હા, જો તમને આ રીલ યુઝફુલ લાગી હોય તો અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.